કે એક બાળક છે, ભણવા જાય છે, સ્કૂલમાં ભણે છે, અને એટલો બધો એ ભણવામાં નબળો બાળક હતો કે શિક્ષક છે, એમના ટીચર છે, એ બધા થાકી ગયા. એમને શીખવાડીને થાકી ગયા. એમને શીખવાડી જ ન શીખ્યા. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, અને અમુક સમય પછી શિક્ષકો શું હોય તો કે એને તો બધા બાળકોને ભણાવવાના હોય. પછી એક બાળકને જ ભણાવવામાં રહીએ તો બીજા બાળકોનું શું? અમારે અહીંયા 100 બાળકો હોય અને અમે એક જ બાળકોને ભણાવી રાખીએ તો પેલા બીજા 99 બાળકોનું શું થાય? એટલે શિક્ષકની જે છે મર્યાદા છે, એને કારણે શિક્ષક શું કરી શકે તો કે એનો કંઈક બીજો ઉપાય કરી શકે. અને એક આ બાળક જે છે નિશાળમાં ભણવા જાય છે પણ કાંઈ આવડતું નથી, એને વાંચતા પણ નથી આવડતું. આવું બાળક છે અને શિક્ષક છે એમને ચિઠ્ઠી લખે છે, કંટાળી ગયા છે, થાકી ગયા છે, અને પછી ચિઠ્ઠી લખીને મોકલે છે કે તારા મમ્મીને કે પપ્પાને આ ચિઠ્ઠી આપજે અને કહેજે કે કાલે નિશાળમાં બોલાવ્યા છે. મિત્રો, એ બાળક છે ઘરે જાય છે, ચિઠ્ઠી લઈને એ ખોલે છે પણ એને કઈ આવડતું નથી વાંચતા. એમાં શું લખ્યું છે પોતાના શિક્ષકે એને ખબર નથી. અને એ બાળક પોતાને ઘરે આવે છે અને પોતાની જનેતા છે એને હાથમાં ચિઠ્ઠી આપીને કહે છે કે મમ્મી, આ મને શિક્ષક શ્રીએ, મારા સાહેબે મને આ ચિઠ્ઠી આપી છે ને તમને કાલે બોલાવેલા છે. એટલે મમ્મી ચિઠ્ઠી વાંચે છે, ખોલે છે, જુએ છે. માના આંખમાંથી એક દર્દના આંસુ ટપકવા માંડે છે. કારણ કે એમાં લખ્યું હતું કે તમારું બાળક એટલી હદ સુધી નબળું છે કે અમે એને ભણાવી શકીએ એમ નથી, એટલે તમારા બાળકનું સર્ટી છે અમારી નિશાળમાંથી લઈ જાજો. મિત્રો, એ જનેતા છે એ રડતી રડતી પોતાના બાળક સામે જુએ છે એટલે બાળક એકદમ સ્તબ્ધ થઈ જાય છે કે મારી વાહ, આ ચિઠ્ઠી વાંચીને રડવા માંડે છે, એમાં શું લખેલું છે એવું? ત્યારે માને પૂછે છે બાળક કે મમ્મી, એમાં લખેલું શું છે કે તને રડવાનું આવી ગયું, તું રડવા માંડી? ત્યારે એની માં એમ કહે છે કે બેટા, આમાં શું લખેલું છે ખબર છે તને? આમાં એવું લખેલું છે કે તમારા બાળકને અમારા એકય શિક્ષક સારી રીતે ભણાવી નહીં શકે, કારણ કે તમારું બાળક એટલું હોશિયાર છે કે એમાં એને ભણાવવા માટે અમારા શિક્ષકોનું જ્ઞાન ઓછું પડે છે. આ એની માં હતી. અને આપણે રાત થાય અને જે આપણે લેમ્પ ચાલુ કરીએ છીએ ને, એ લેમ્પની શોધ કરનાર આ એ બાળક થોમસ આલ્વા એડિસન, કે એની માએ એને ભણાવ્યો, મોટો કર્યો અને આખા પૃથ્વીને, આખા વિશ્વને એને પ્રકાશિત કરી બતાવ્યું. એ આ માની તાકાત છે.